સમમેય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ। વિદ્યાર્થી મિત્રો, તમે સંખ્યા રેખા પર પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમમેય સંખ્યાનું નિરૂપણ અગાઉ શીખી ગયા છો। ચાલો આપણે તેનું પુનરાવર્તન કરી લઈએ। પ્રાકૃતિક સંખ્યા 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8। અહીં સંખ્યા રેખા એ 1ની માત્ર જમણી બાજુ જ અનંત રીતે વિસ્તરે છે। પૂર્ણ સંખ્યા 2, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8। અહીં સંખ્યા રેખા એ 0ની માત્ર જમણી બાજુ જ અનંત રીતે વિસ્તરે છે। 0ની ડાબી બાજુ કોઈ સંખ્યા હોતી નથી। પૂર્ણાંક સંખ્યા 3, -3, -2, -1, 0, 1, 2, 3, 4। અહીં સંખ્યા રેખા બંને બાજુ અનંત રીતે વિસ્તરે છે। વિદ્યાર્થી મિત્રો, શું તમને -1 અને 0, 0 અને 1 વગેરેની વચ્ચે કોઈ સંખ્યા જોવા મળી? સમમેય સંખ્યા 4, -1, -1/2, 0, 1/2, 1। અહીં સંખ્યા રેખા બંને બાજુ અનંત રીતે વિસ્તરે છે, પરંતુ -1 અને 0, 0 અને 1 વગેરે વચ્ચે બીજી સંખ્યાઓ પણ જોવા મળે છે। 5, 0, 1/3, 2/3, 1। ઉપર સંખ્યા રેખા 4માં 0 અને 1ની બરોબર વચ્ચે એક બિંદુ આવે છે, જેને 1/2 વડે દર્શાવેલ છે। વળી સંખ્યા રેખા 5માં બિંદુ 1/3 એ 0 અને 1ના 3 સરખા ભાગ કરે છે, તેથી તેને 1/3 વડે દર્શાવેલ છે। તેમ સંખ્યા રેખા 5માં બીજો ભાગ કે જેને ક્વેશ્ચન માર્ક વડે દર્શાવેલ છે, ત્યાં કઈ સમય સંખ્યા લખશો? આ બિંદુ 0થી જમણી બાજુ 1/3 થી બમણું દૂર છે, તેથી તેને 2/3 વડે દર્શાવીશું। આ જ રીતે તમે સરખા ભાગ કરીને સંખ્યા રેખા પર સંખ્યાઓ દર્શાવી શકો છો। આ પ્રમાણે પછીનું બિંદુ 1 થી દર્શાવેલ છે। આપણે જોઈ શકીએ છીએ કે 3/3 અને 1 એ એક જ બિંદુ છે। ત્યાર પછી 4/3, 5/3, 6/3 અથવા 2, 7/3 વગેરે આવે જે સંખ્યા રેખા 4 પર દર્શાવેલ છે। તેવી જ રીતે 1/8 સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવા માટે 0 થી 1 વચ્ચેની સંખ્યા રેખાના 8 સરખા ભાગ કરવામાં આવે છે। જેમ કે અહીં આપણે પ્રથમ ભાગના બિંદુને 1/8 તરીકે દર્શાવીશું, બીજા ભાગના બિંદુને 2/8, ત્રીજા ભાગના બિંદુને 3/8, તેવી જ રીતે ક્રમશઃ આગળ બિંદુઓને દર્શાવીશું। વિદ્યાર્થી મિત્રો, કોઈપણ સમમેય સંખ્યાનું આ રીતે સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકાય। આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખામાં છેદમાં આપેલ સંખ્યા એ એક એકમના કેટલા ભાગ કરવા તે બતાવે છે, જ્યારે અંશમાં આપેલ સંખ્યા તે કરવામાં આવેલ ભાગમાંથી કેટલામો ભાગ છે તે દર્શાવે છે। તેથી સમમેય સંખ્યા 4/9નો અર્થ એ છે કે 9 સમાન ભાગનો ચોથો ભાગ કે શૂન્યની જમણી બાજુ છે, અને -7/4 માટે 1/4 લંબાઈવાળા 7 ભાગ કરવાના કે જે શૂન્યથી ડાબી બાજુ હોય છે, અને 7મો ભાગ એ -7/4 દર્શાવે છે।